95 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. અપીલ કરતા કૌંસમાં મૂળ અરજદાર ક્રિમિનલ પરચુરણ અરજી નંબર 25/2011 કૌંસ પૂરો નાઓએ વિદ્વાન એડિશનલ ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટ શ્રીની કોર્ટ નંબર 17માં ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005ની કલમ 12(1) મુજબ જે અરજી કરેલી તે કામે વિદ્વાન એડિશનલ ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટ શ્રીની કોર્ટ નંબર 95 દ્વારા તારીખ 19/2/2015ના રોજ હુકમ કરવામાં આવેલ અને અરજદારની અરજી અંશતઃ મંજૂર કરી તેઓની સગીર પુત્રી ખુશીને હુકમની તારીખથી માસિક ₹3000 ખાધા ખોરાકી પેટે ચૂકવવા હુકમ કરવામાં આવેલ. તે હુકમ રદ કરી અરજી કર્યાની તારીખથી અરજદારે ભરણપોષણ પેટે માસિક ₹25,000 તથા સગીર પુત્રી ખુશીને ભરણપોષણ પેટે માસિક ₹25,000 આમ ભરણપોષણ પેટે કુલ ₹50,000 ચૂકવી આપવા માટેની હાલની અપીલ કરેલ છે. ફકરો. જ્યારે ક્રિમિનલ અપીલ નંબર 221/16ના અપીલ કરતા કૌંસમાં મૂળ ક્રિમિનલ પરચુરણ અરજી નંબર 25/11ના સામાવાળા કૌંસ પૂરો નાઓએ કરેલ છે અને વિદ્વાન એડિશનલ ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટ શ્રીની કોર્ટ નંબર 17 દ્વારા તારીખ 19/2/2015ના રોજ જે હુકમ કરેલ છે તે હુકમ રદ કરવા માટે અપીલ કરેલ છે. ફકરો. બંને પક્ષકારોની અપીલ એવી છે કે એક જ ચુકાદા સામે તેઓએ હાલની 2 જુદી જુદી અપીલ દાખલ કરેલ હોવાથી બંને અપીલનો ચુકાદો એકસાથે સંયુક્ત આપવામાં આવશે તો ન્યાયી અને યોગ્ય ગણાશે. જેથી બંને અપીલનો ચુકાદો સંયુક્ત રીતે આપવામાં આવે છે. ફકરો. ક્રિમિનલ અપીલ નંબર 174/16ના અરજદાર તરફે વિદ્વાન વકીલશ્રીએ દલીલ કરતા જણાવેલ છે કે આ કામના સામાવાળાની સામે વિદ્વાન એડિશનલ ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટ શ્રીની કોર્ટ નંબર 17 સમક્ષ ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2015 મુજબ જુદી જુદી જોગવાઈને ધ્યાને રાખી અરજી કરેલી હતી. તે અરજીના કામે નીચલી અદાલત સમક્ષ અરજદારે પૂરતા પુરાવા રજૂ કરેલા તેમ છતાં તે પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કર્યા વગર નીચલી અદાલતે તારીખ 19/2/2015ના રોજ હુકમ કરેલ છે. તે હુકમ રદ કરવાની અપીલ કરેલ છે અને અપીલમાં એવી માંગણી કરેલ છે કે નીચલી અદાલત દ્વારા તેમની સગીર પુત્રી ખુશીને તે હુકમની તારીખથી ખાધા ખોરાકી પેટે માસિક ₹3000 ચૂકવવાનો હુકમ કરેલો છે. પરંતુ અરજદારને માસિક ભરણપોષણ પેટે કોઈ પણ કામ ચૂકવવા આદેશ કરેલ નથી અને માત્ર તેમની સગીર પુત્રી ખુશી માટે માસિક ₹3000 ચૂકવવાનો હુકમ કરેલ છે. તે ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે. માટે અરજદારને ભરણપોષણ પેટે માસિક ₹25,000 તથા તેમની સગીર દીકરી ખુશીને ભરણપોષણ પેટે ₹25,000 તેમ કુલ ₹50,000 સામાવાળાએ આ કામના અરજદારને અરજીની તારીખથી ચૂકવી આપવા હુકમ કરવા માટે વિનંતી કરેલ છે. ફકરો. જ્યારે ક્રિમિનલ અપીલ નંબર 221/16ના અપીલ કરતા કે જે મૂળ ક્રિમિનલ પરચુરણ અરજી નંબર 25/11ના કામે સામાવાળા છે તેમની વિદ્વાન વકીલશ્રીએ દલીલ કરતા જણાવેલ છે કે સામાવાળા નંબર 1નાએ અપીલ કરતા સામે ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005 અન્વયે જુદી જુદી જોગવાઈ હેઠળ અરજી કરેલી હતી. તે કામે નીચલી અદાલત સમક્ષ સામાવાળા નંબર 1નાએ પુરાવો રજૂ કરેલ છે.